વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે, એટલે કે વિજિલન્સ તપાસની માંગ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને જ આ માંગને સ્વીકારી છે અને કહ્યું છે કે હા તપાસની માંગ થશે. એટલે કે કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ માંગ સ્વીકારવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના સારા એક કલેક્ટર મળ્યા છે તેવું સામાજિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા પુષ્પગુચ્છ આપી અને કલેક્ટરનું સ્વાગત એટલે કે સન્માન કરાવ્યું છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય જેની જાંચ અગાઉ અમે 1 વર્ષથી કરતા હતા, જેના સંદર્ભમાં અમે ગત રોજ તમામ એવિડન્સ સાથે પ્રૂફ સાથે કલેક્ટર સાહેબને ટીમ વડોદરા આખી ભેગી થઈને તમામ ક્રાંતિકારી યુવાનો ભેગા થઈને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી. તે રજૂઆતને માન્ય રાખીને અમારે જે માંગ હતી તેને સ્ટેટ વિજિલન્સ સુધી લેટર લખીને, સિંચાઈ વિભાગમાં લેટર લખીને તમામ ક્ષેત્ર પર અધિકારી કલેક્ટર સાહેબે એમની જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને વર્ષો પછી આવા એક કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે કે જેઓ આવી તાત્કાલિક કોઈ પણ આવેદન હોય તેને ગંભીરતાથી લઈને તેની જાંચ કરાવડાવે છે. જે બદલ આખા વડોદરા વતી ટીમ વડોદરા આજે એકત્ર થઈને સાહેબને સન્માનિત કરવા, કારણ કે આવા અધિકારીઓનું વડોદરા શહેરમાં હોવું એ વડોદરા માટે બહુ ગર્વની વાત છે. તે સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબને શુભેચ્છા ગુલદસ્તો લઈને શુભેચ્છા એમને કરવા આવ્યા હતા, મુલાકાત કરવા હતા. સાહેબ બિઝી શિડ્યુલ હોવાને કારણે આજે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને એમને આભાર વ્યક્ત કર્યો છે અમે. અને આવી જ રીતે કાર્ય કરતા રહે. વડોદરા શહેરને એક પ્રાઉડ છે કે આવા કલેક્ટર આપણા વડોદરા શહેરને મળ્યા છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. લાખો કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. 2-3 દિવસ લોકો ભૂખ્યા રહ્યા હતા, પીવાનું પાણી નહોતું મળ્યું. અબાલ, વૃદ્ધો, બાળકો તમામને તકલીફો પડી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે લાખો રૂપિયાનું ફંડ, કરોડો રૂપિયાનું ફંડ ફાળવ્યું. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું, ઊંડી કરવાનું આયોજન કર્યું. પરંતુ જે ફંડ આપવામાં આવ્યું છે એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે અને ફરીથી વિશ્વામિત્રીમાં પૂર આવશે તેવું દેખાડ્યું, તેવું આવેદનપત્ર અમે ગત સમયમાં આપ્યું હતું. અને તેની વિજિલન્સ તપાસ સ્ટેટ વિજિલન્સ માંગી હતી અને સ્ટેટ વિજિલન્સ તપાસ માટે વડોદરા શહેર કલેક્ટરે આગળ પત્ર મોકલ્યો છે. તો આજે વડોદરા શહેર કલેક્ટરનું અમે અભિવાદન કરવા આવ્યા હતા અને ગુલદસ્તો આપીને હજુ પણ કોઈના પણ આવા પ્રશ્નો અને કલેક્ટર સાહેબ ઉજાગર કરે તેવી અમે વિનંતી કરી. વડોદરા શહેરમાં ટૂંક સમય પહેલે ટીમ વડોદરા વતી જે તમામ સામાજિક કાર્યકરો એકત્ર થઈ અને વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની અંદર જે મસ્ત મોટા પાયે જે ભ્રષ્ટાચાર થયો હોય, 52 કરોડની જે માતબર રકમ ક્યાંક ને ક્યાંક કોણ ખાયકી કરી ગયું છે એની સંપૂર્ણ તપાસ માટે તમામ એવિડન્સ પુરાવા સાથે અમે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને જ્યારે અમે આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી હતી, રજૂઆત કર્યા બાદ આજે જે કહેવાય છે કે કલેક્ટર શ્રી દ્વારા સ્ટેટ વિજિલન્સ માટેના જે આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે આજે વડોદરા શહેરમાં ગર્વની વાત છે. ત્યારે આજે અમે તમામ સામાજિક કાર્યકરો ટીમ વડોદરા એક સાથે એક મંચ પર આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને સન્માન કરવા માટે આવ્યા હતા અને આવનારા દિવસોમાં સંપૂર્ણપણે તટસ્થપણે તપાસ થાય અને ચોક્કસથી દૂધ અને દૂધનું પાણી થાય એ રીતની કામગીરી થવી જોઈએ. સાથે સાથે આની અંદર લાગતા વળગતા નેતાઓ હોય, અધિકારીઓ હોય, સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિ હોય, આમાં જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી અમારી ખાસ માંગણી ને લાગણી છે.